અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ એપલ પ્લાઝાની પાછળની સાઈડમાં આવેલ શ્રીજી વિલાસ સોસાયટીના રહીશો ડ્રેનેજ લાઇનમાંથી ગંદકીભર્યું પાણી છેલ્લા 2 વર્ષથી આખી સોસાયટીમાં ફરી વળતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ નાના બાળકોને સ્કૂલમાં જતા ગંદકીભર્યા પાણીમાંથી પસાર થવું પડે છે। આવતા જતા વાહનો પાણીના કારણે ત્યાં સ્લીપ મારવાની ભય સતાવી રહ્યો છે। છેલ્લા 2 વર્ષથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ તેમની રજૂઆત તંત્ર કે પછી ગ્રામ પંચાયતમાં ધ્યાને ન લેવાતા આજરોજ શ્રીજી વિલાના સ્થાનિકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને 2 દિવસની અંદર આ કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો આગળ જતા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી અને ભડકોદરા ગ્રામ પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ યોગ્ય નિરાકરણ નહીં આવતા આગામી સમયમાં મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવાની પણ તૈયારી દર્શાવી હતી। હવે જોવું રહ્યું કે શું સ્થાનિકોને આ સમસ્યામાંથી રાહત મળશે કે પછી જશે તે એ પરિસ્થિતિનું નિર્માણ યથાવત રહેશે। મહેન્દ્રસિંહ વાંસિયા, ક્યાં રહેવાનું આપને? સીજી વિલામાં। શું પ્રોબ્લેમ છે? તકલીફ શું છે? તકલીફ એપલ પ્લાઝાનું ગટરનું પાણી ને ઓવરહેડ ટાંકીઓનું પાણી અમારી સોસાયટીમાં લગભગ 2 વર્ષથી કન્ટિન્યુ ચાલે છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ એ લોકોનો કોઈ નિકાલ લાવતા નથી એ લોકો। અને અહીંયા એ લોકોને અહીંયા પાણી નીકળવા માટે અહીંયા સાઈડમાંથી હોલ આપેલા છે એ લોકોએ। તમે ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી છે નહીં? ગ્રામ પંચાયતમાં સરપંચ સાહેબને રજૂઆત કરી છે। અમે રૂબરૂ બી આ ભાઈને મળવા આવ્યા છે અત્યારે, છતાં પણ એ કોઈ હવે જવાબ આપતા નથી। હવે આ લોકો એનું નિરાકરણ તમે આગળ શું એની પ્રોસિજર તમે કરશો? શું આગળ નહીં તો ગ્રામ પંચાયતમાં રજૂઆત કરીશું, નહીં તો પછી મામલતદાર કચેરીમાં રજૂઆત કરીશું। આના લીધે સોસાયટીમાં કાયમ જ અમારો રોડ ભીનો રહે છે, પાણી મચ્છર થાય, એના લીધે નાના બાળકોને તકલીફ થાય છે ને વાહનોને આવતા વાહનો સ્લીપ પણ થઈ જાય પાણીને લીધે। મારું નામ જિજ્ઞા જોશી, અમે શ્રીજી વિલાના રહીશો છીએ। ભડકોદરા ગ્રામ પંચાયતમાં આવે છે। અમારો પ્રશ્ન છે, અમે શ્રીજી વિલા પાસે એપલ પ્લાઝા નામનું જે કન્સ્ટ્રક્શન છે એનું કાયમ માટે ડ્રેનેજ અને ઓવરહેડ વોટર એન્ડ છે એ કાયમ માટે ઓવરફ્લો થાય છે। એનું બધું જ પાણી અમારા 60 ઘરને પ્રભાવિત કરે છે અને બધા જ બાળકોને મચ્છરજન્ય રોગો થાય છે। આનું વહેલી તકે નિવારણ લાવવા વિનંતી। જો વહેલી તકે નિવારણ નહીં લાવે તો પછી અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું।